બનાસકાંઠાની વાત કરવામાં આવે, બનાસકાંઠાના પાલનપુરના જગાણા એન્જિનિયરિંગ કોલેજના ભોજન મામલે વિરોધ થયો છે। વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। હોસ્ટેલમાં રહેવા વિદ્યાર્થીઓને જમવાનું અપાતું હતું તો હલકી ગુણવત્તાનું આપવામાં આવતા આક્ષેપ સાથે વિદ્યાર્થીઓ અને એબીવીપીના કાર્યકર્તાઓ વચ્ચે વિરોધ નોંધાવ્યો છે। વિદ્યાર્થીઓની માંગ છે કે કોલેજના હોસ્ટેલના વોર્ડન કોન્ટ્રાક્ટર હલકી ગુણવત્તામાં સામેલ હોવાથી તમામ સામે પગલાં લેવામાં આવે। જો આગામી 7 દિવસમાં ન્યાય નહીં મળે તો કોલેજની તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે। આ સમગ્ર મામલે એન્જિનિયરિંગ કોલેજના આચાર્યએ જણાવ્યું, નોટિસ પણ આપી છે તેમજ યોગ્ય ગુણવત્તાવાળું ભોજન આપવામાં આવે તેવી સૂચના પણ આપી છે। એ રજૂઆત કરી અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાયા અને ત્યારબાદ પહેલાં 1-2 વાર કીડા આવ્યા। અમે સરને રજૂઆત કરી તો સર વિદ્યાર્થીને બહાર ઊભા રાખીને વિદ્યાર્થીને પહેલાં ધમકાવે છે રજૂઆત કરવા જે એમને કમિટીવાળાને, અને પછી અંદર જઈને વાત કરી અને ત્યારબાદ કોઈ નિરાકરણ ના આવ્યું। પછી ફરીથી 8 તારીખના દિવસે કે એની અંદર કીડો નીકળ્યો કે ઈયળ આવતી હતી કે જીવતી ઈયળ આવી ભાતની અંદર, અને ત્યારબાદ સરને રજૂઆત કરી તો સરે એવું કીધું કે સરને જે વિદ્યાર્થીને ધમકાઈને એવું કીધું કે આપણે કોન્ટ્રાક્ટ બંધ કરી દેવી કે મેસ બંધ કરી દેવી કે આપણે આ મેસ ચાલુ રાખવાની થતી નહીં। છેલ્લા 1 થી 8 તારીખ સુધી જે મને ફરિયાદો મળી, મેં મારી જે ચેનલો છે એના માધ્યમથી જે માહિતી લીધી એના તરફ એના પરથી મને એવું લાગ્યું કે એમને યોગ્ય ગુણવત્તાનું ભોજન મળી રહ્યું નથી, અને જેના માટે મેં એને નોટિસ પણ આપી છે કે ભાઈ તમે સિંગ તેલ વાપરો, બનાસનું ઘી વાપરો અને આ પ્રકારના બાસમતી ચોખા જ વપરાવા જોઈએ અને યોગ્ય ગુણવત્તાનો લોટ પણ વપરાવવો જોઈએ। પણ છતાં પણ આજ સુધી એ કોન્ટ્રાક્ટર દ્વારા એ પ્રકારનો અમલ કરવાનો એને કોઈ પ્રયાસ કરેલો નથી, અને અમને એમ આપ્યું છે કે અમે 10 તારીખ સુધી ગમે તે કરીને કોન્ટ્રાક્ટ બંધ કરી દઈશું, કારણ કે અમે દર મહિને 2 લાખ જેટલું નુકસાન કરી રહ્યા છીએ। હવે એ પરિસ્થિતિમાં અમારે 15 ઓગસ્ટ સુધી રાહ જોવી પડે એમ છે, કેમ કે એને ડિપોઝિટ પણ નથી ભરી, અને ડિપોઝિટ ભરે તો એટલીસ્ટ એ ડિપોઝિટ તો મૂકીને જાય ને વિદ્યાર્થીઓને, કારણ કે એને શું નુકસાન કરવાનું। બીજું, જેમના માધ્યમથી અમે કોન્ટ્રાક્ટ કર્યો છે સરકારના નિયમો પ્રમાણે, અને જેમમાં પણ એ પ્રકારની પ્રોવિઝન છે કે જો કોઈ પણ પ્રકારનું ગુણવત્તા પ્રકારની જે સર્વિસની ગુણવત્તા ન આપે તો એનો ઇન્સિડન્સ ક્રિએટ કરી શકાય, અને એના જેટલા કોન્ટ્રાક્ટ ચાલતા છે એ બધા કોન્ટ્રાક્ટને પણ એની અસર થઈ શકે એમ છે।